આવો કથાની અંદર. તો ભગવાનની દિવ્ય કથા થઈ. ભગવાન સ્વયં ત્યાં પધાર્યા. ભગવાને કીધું સ્વર્ગે સત્યે ચ કૈલાસે વૈકુંઠમ નાટ્યે ત્રશઃ. આ ભાગવતની કથા સ્વર્ગલોકમાં, સત્યલોકમાં, કૈલાસમાં કોઈ પણ જગ્યાએ નથી. ભાગવતની કથા ક્યાં છે? તો કે કેવલ ને કેવલ પૃથ્વી ઉપર જ છે. માટે હે માણસો, હંમેશા માટે કથા સાંભળો. ભાગવતનું મહાત્મ્ય અહીંયા પરિપૂર્ણ થાય છે. હવે અહીંયાથી ભાગવત ચાલુ થાય હો. હવે ભાગવતનો પ્રારંભ અહીંયાથી થાય છે. અહીંયાથી ભાગવતનો પ્રથમ સ્કંદ ચાલુ થાય છે. ભાગવતનો પ્રથમ સ્કંદ, પ્રથમ અધ્યાય અને પહેલો શ્લોક છે સાહેબ. બહુ સરસ મજાનો શ્લોક છે. આમ તો છે ને ભાઈ, ભાગવતના કુલ મળીને 12 સ્કંદ છે. કેટલા સ્કંદ છે? 12 સ્કંદ છે. 335 અધ્યાય છે. 18,000 શ્લોકો છે. 500 લાખ અક્ષર છે ભાગવતમાં. એક એક અક્ષર તમે ગણો ને તો 500 લાખ અક્ષર છે. ભાગવતનો આંબો ગાહો ને ત્યારે આપણે વર્ણન કરશું. તો ભાગવતનો પહેલો સ્કંદ, પહેલો અધ્યાય અને પહેલો શ્લોક બહુ સરસ મજાનો છે. આ ભાગવતનો પહેલો શ્લોક બોલવાથી બહુ ઘણા બધા ફાયદા છે. આવો પેલા શ્લોક બોલીએ પછી આપણે અર્થ કરીએ. વ્યાસૌવાચ જન્માંદ્ય સ્યયતોન્વયાદિતરતઃ ચાર્થેષ્વભિઘ્નસ્વરા તેને મરુદાય આદિ કવયે મુહ્યન્તિ સૂરય તેજો મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્ત કુહક સત્યા પર ધીમહિ સત્યા પર ધીમહિ. ભાગવતના પ્રથમ સ્કંદનો પ્રથમ અધ્યાય અને પહેલો શ્લોક સાહેબ બહુ સરસ મજાનો છે શ્લોક. એટલો સરસ મજાનો. પૂજ્ય પાંડુરંગ દાદાએ આ શ્લોકના નહીં ને તો 7 ટીકા કરેલી છે, 7 અર્થ કરેલા છે. પૂજ્ય ડોંગરે બાપાએ ભાગવતનો પહેલો શ્લોક છે ને, મને જ્યાં સુધી મને વાંચવામાં આવી ત્યાં સુધી 22 કરતા પણ વધારે ટીકાઓ લખેલી છે. પૂજ્ય જગતગુરુ શંકરાચાર્યએ પણ ટીકાઓ લખેલી છે. પહેલો શ્લોક બહુ સરસ, આખું ભાગવત આમાં આવી ગયું સાહેબ. અને ભાગવતનો પહેલો શ્લોકનું પહેલું જે માળખું છે ને એ બ્રહ્મસૂત્રમાંથી લીધું છે. જન્માદ્યસ્ય યતઃ. કયા ભગવાનની કથા હવે ચાલુ થવાની છે? આજથી. હવે ખરેખર ભાગવત આજથી ચાલુ થાય હો. અત્યાર સુધી તો આપણે મહાત્મ્યમાં હતા. હવે ભાગવત અહીંયાથી ચાલુ થાય. તો કયા ભગવાનને આપણે કથા સાંભળવાની છે? તો કે જન્માદ્યસ્ય યતઃ. બ્રહ્મસૂત્ર શાંકર ભાષ્યનું બીજું સૂત્ર છે આ જન્માદ્યસ્ય યતઃ. ભગવાન કેવા છે? તો કે જે પ્રાણી માત્રને જન્મ આપે છે, જે પ્રાણી માત્રને જીવાડે છે અને અંતે પ્રાણી માત્ર જેની અંદર ભળી જાય છે એવા ભગવાન. તો જે જન્મ આપે છે, જે જીવાડે છે, અંતે જેનામાં ભળી જાય છે એવા પરમાત્માને અમે બધા પ્રણામ કરીએ છીએ.
એ ભગવાન કેવા છે તો કે તેજો વારી યદા મૃતિમયો. તેજો, તેજ એટલે જે ભગવાન તમને ને મને તેજ આપે છે. આ લાઇટનો ફોક્સ ચાલે છે એ તેજ નહીં હો, એ તો તમારા અહીંથી જે કાંઈ ગવર્મેન્ટ આપતું એ. પણ તમને ને મને ભગવાન કયું તેજ આપે છે તો કે સૂર્ય રૂપી તેજ આપે છે સાહેબ. ભગવાન તમને ને મને સૂર્ય રૂપી તેજ આપે છે. વિચાર તો કરો, આ પૃથ્વી ઉપરનો આ લાખો માઇલ દૂર છે, પણ એ સૂર્યનો પ્રકાશ જ્યારે ભૂમિ ઉપર આવે ને ત્યારે આ પ્રાણી માત્ર કામે લાગી જાય. અને વૈજ્ઞાનિકો એવું કહે છે ભાઈ, 4 દિવસ સુધી જો પૃથ્વી ઉપર સૂર્યનો પ્રકાશ ના આવે ને તો આ પૃથ્વી હતી નહોતી થઈ જાય. તો વિચાર કરો, ભગવાને જે સૂર્ય બનાવ્યો છે, ભગવાન, હવે કથા એવી છે કે જેણે ભગવાન સૂર્યને તેજ આપ્યું એ ભગવાનને અમે પ્રણામ કરીએ છીએ. આમાં ઘણા બધા સાયન્સ ભણેલા હોય, જે બહુ સારું ભણેલા હોય એને ખબર હશે, જે સાયન્સ ભણેલા એને ખબર હશે, ચંદ્ર છે ને, ચંદ્ર એ સૂર્ય પાસેથી પ્રકાશ લે છે. બરાબર ને? સાયન્સમાં આવું લખેલું છે, ચંદ્ર સૂર્ય પાસેથી પ્રકાશ લે છે. પણ અમારો વેદ એવું કે ના ના, એવું નથી. તારાઓ ચંદ્ર પાસેથી પ્રકાશ લે છે, ચંદ્ર સૂર્ય પાસેથી પ્રકાશ લે છે, એકબીજાની પાછળ ઉછીનો પ્રકાશ લે છે. સાયન્સ એવું કે ના ના, તારાઓ છે ને પોતાની મેતે પ્રકાશિત છે. પણ સાયન્સ જે કે, પણ આપણે વેદની વાત કરીએ, વેદમાં એવું લખેલું છે કે તારાઓ ચંદ્ર પાસેથી પ્રકાશ લે છે, ચંદ્ર સૂર્ય પાસેથી પ્રકાશ લે છે. તો સૂર્ય ક્યાંથી પ્રકાશ લે છે ભાઈ? એ ક્યાંકથી લેતો તો હશે ને. આ માઇકમાં પાવર આવે છે, બરાબર? ચોક્કસ આવે. તો માઇકમાંથી ક્યાંથી પાવર આવે છે તો કે વાયરમાંથી. વાયરમાં પાવર ક્યાંથી આવે છે તો કે ઓલા મિક્સરમાંથી. એ મિક્સરમાંથી પાવર ક્યાંથી આવે છે તો કે મેન જ્યાં આપણે જનરેટર ચાલુ થયું ને ત્યાંથી પાવર આવે છે. તો જનરેટરને ચાલુ કરવા માટે પણ કાંઈક ઈંધણ તો જોતું હશે ને. તો સૂર્ય ચંદ્રને પ્રકાશ આપે તો સૂર્યને કોક પ્રકાશ આપે છે. એ કોણ છે તો કે એવડો આ કનૈયો છે, જે આખા જગતને પ્રકાશ આપે, સૂર્યને પણ પ્રકાશ આપે. અરે ગાયત્રી મંત્રમાં પણ લખેલું છે, તત્સવિતુર વરેણ્યમ. તત્સવિતા, સવિતા એટલે સૂર્ય, જે સૂર્યને પણ પ્રકાશ આપે છે એવા પરમાત્મા. તત્સવિતુર વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ. અમારા બધાની ધી એટલે બુદ્ધિ તમારામાં પ્રેરિત થાય. ગાયત્રી મંત્ર આવડે તમને બધાને? હે, આવો બધા એકવાર બોલીએ. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. બધા ભાવથી બોલો. ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ધિયો યો નઃ પ્રચોદયાત. ધિયો યો નઃ પ્રચોદયાત. ધિયો યો નઃ પ્રચોદયાત. ગાયત્રી મંત્ર છે ને, મંત્રનો રાજા છે. ગાયત્રી મંત્ર ગમે ત્યાં ન બોલાય, પગમાં ચપ્પલ હોય ત્યારે ન બોલાય, આવું બધું આપણું શાસ્ત્ર કહે છે. પણ અહીંયા જાહેરમાં કોઈના પગમાં ચપ્પલ હોય જ નહીં, અને બીજું કથાના માધ્યમથી બોલીએ છીએ. એટલે ગાયત્રી મંત્રમાં લખેલું છે, સૂર્ય છે ને જેની પાસેથી પ્રકાશ લે છે ને એવા ભગવાનને અમે બધા પ્રણામ કરીએ છીએ. સાહેબ,
ઘણી વખત છે ને ભગવાનની આ રચના જોઈએ ને તો અમે આમ આનંદ પામી જાય. અમે હમણાં હરિદ્વારમાં હતા ને પછી અમે ફરવા ગયા ઋષિકેશ દર્શન કરવા, આનંદ. પણ ભગવાનની જે ઓલી પ્રકૃતિની જે આમ માળા જોઈએ ને અમે સાહેબ, તાપી નદીના કિનારે બેઠા હોય ને તાપીનું રમણીય આમ જલ જોઈએ ને તો આનંદ આવી જાય. ઠીક છે, આપણે બધા બરાબર રહેવા નથી દેતા, આખા ગામનો કચરો ન્યા નાખી દઈએ. આપણને એમ થાય કે કચરો બધા માતાજી હાચવે. આપણા બધા મનમાં એવું થિંકિંગ છે કે ઘરની અંદર જેટલા ફૂલ હાર હોય ને બધા તાપીમાં નાખી દેવા જોઈએ, ગંગામાં પધરાવી દેવા જોઈએ. સાહેબ કાંઈક તો વિચાર કરો તમે. ક્યારેક ક્યારેક બહુ હાથ જોડીને પ્રાર્થના કરું છું. કાલે આપણા ભાણિયાભાઈ જે આવ્યા હતા ને, બહુ સરસ મજાની, જલને બચાવો સાહેબ, પૃથ્વીને બચાવો, જલને બચાવો, ઝાડવાને બચાવો. જો નહીં બચાવો ને તો આવા વાળી પેઢીને બહુ તકલીફ થાય. હાથ જોડીને પ્રાર્થના કરું, મહેરબાની કરીને જો કથામાંથી કોઈ એક સારી વાત લઈને જાઓ તો આ ખાસ લઈ જાજો. આજથી અમે કોઈ દી તાપી નદીમાં છે ને સાહેબ, આ નદીને અમે જોયેલી છે આજથી 25 વર્ષ પહેલા, અરે 30 વર્ષ પહેલા જોઈ. આ નદી કેવી સરસ મજાની. અમારો ભાઈ, આ ફોટોગ્રાફી અમારો ભાઈ છે સંજયભાઈ. હા, મારી પહેલી કથા, હું બહુ નાનો હતો, મારી ઉંમર ખાલી 15 વર્ષની. એના બાન બાપુજી પરમ વૈષ્ણવ, આજે હોતે એના બા 8 સમાના દર્શન કરાવે ઠાકોરજી. એના ઘરે પહેલી કથા મેં ઘેરે કરી હતી. અને એ સમયે મેં આ બધી તાપી નદીની જોયેલી સાહેબ. હા, રાજી થાય એવી નદીઓ હતી સાહેબ. તમે પણ જોઈ હશે ને, તમે બધા જોઈ જ હશે. પણ આજે જો તમે આ બધો ગંદવાળો કરી મૂક્યો સાહેબ આપણે. તો ભગવાને તમને મને આપેલી અમૂલ્ય ભેટ છે. મહેરબાની કરીને આ ભગવાનને ચડાવેલા ફૂલ તાપીમાં પધરાવા જોઈને મનમાંથી કાઢી નાખો. પેલા તો આ મનમાંથી પેલા સૌથી પેલા સારું છે. અત્યારે જાગૃત માણસો આવ્યા છે ને તો ડગલે ને પગલે ખૂબ ધ્યાન રાખે છે. પણ હજી જેનામાં અણસમજણ છે ને એને હાથ જોડીને પ્રાર્થના કરું છું, કોઈ દિવસ નદીની અંદર ક્યારે પણ ફૂલ પાન અબીલ ગુલાલ ક્યારે પધરાવવું નહીં. જો સુખી થવું હોય ને આવતી પેઢીને જો આ બધું દેવું હોય ને તો, નકર આગળ જવાબદારી તમારી છે સાહેબ. અહીંયા કીધા પછી અમે છૂટી નથી જતા. અમારે પણ અમારા જીવનમાં ઘણું બધું અપનાવવાનું હોય છે. તો હાથ જોડીને પ્રાર્થના કરું, ભગવાને આપેલી અમૂલ્ય ભેટ છે ને એને સાચવું. હિમાલયમાં જાઓ, ગંગા નદી એવી સરસ મજાની આમ ચાલતી હોય, પણ જેમ જેમ આગળ જાય ને કાશીમાં આવે ને તો સાવ બગડી જાય સાહેબ. દુનિયાભરનો કચરો આપણે નાખ્યો. અને ત્યાંથી આગળ જઈને આપણે, અને જ્યાં ગંગા સાગરમાં ભળે છે ને ત્યાં તો આપણને ગંગામાંથી એટલી બધી દુર્ગંધ આવે છે સાહેબ. આપણે ત્યાં ઊભા નથી રહી શકતા હો, એટલી બધી વાસ આવે છે. હવે વિચાર કરો, આપણે ઊભા નહીં રહી શકતા, ત્યાં ગંગા હશે ખરા? તમને લાગે છે? હે, જ્યાં આપણે ઊભા નથી રહી શકતા માં ગંગા કેવી રીતના હોય ત્યાં? તો પ્રકૃતિને બચાવો. જો નહીં બચાવો તો બહુ તકલીફ પડશે સાહેબ. ઘણી બધી કથાઓ છે, પણ જે ભગવાને તમને મને તેજો વારી મૃદામ યથા વિનિમયો, જે સૂર્યને પ્રકાશ આપે છે એ ભગવાનને અમે બધા પગે લાગીએ છીએ, પ્રણામ કરીએ છીએ. તેજો વારી, વારી એટલે પાણી. જે ભગવાને પ્રાણી માત્રને જીવવા માટે પાણી આપ્યું છે એ ભગવાનને અમે પગે લાગીએ છીએ. તેજો વારી મૃદા, મૃદા એટલે માટી. જે ભગવાને પ્રાણી માત્રને રહેવા માટે પૃથ્વી આપી છે, માટી આપી છે, એ ભગવાનને અમે પગે લાગીએ છીએ સાહેબ. કુંભાર હોય ને એને માટલું બનાવવું હોય ને તો ક્યાંકથી માટી લઈ આવે ને ત્યારે જ માટલું બને. તો વિચાર કરો, ભગવાને અવડું મોટી આ પૃથ્વી બનાવી, એ માટી ક્યાંથી લાવ્યો હશે? કુંભારને માટલું બનાવવું હોય તો માટી લઈ આવે, પણ અવડી મોટી જેને પૃથ્વી બનાવી ભગવાન માટી ક્યાંથી લાવ્યો હશે? આપણા કવિઓ કહે છે, પૃથ્વી તણો પિંડો કીધો રજલાવતો ક્યાંથી હશે? પૃથ્વી તણો પિંડો કીધો રજલાવતો ક્યાંથી હશે? આ કાળી કાળી વાદળીનો ગોવાળ કેવો કાળો હશે? ઈ જાણવા જોવા તણી દિલ ઝંખના ખટકી રહી, અને બ્રહ્માંડમાં ભટકી અને અંતે મતી અટકી રહી. અંતે મતી અટકી રહી. પૃથ્વી તણો પિંડો કીધો આ રજલાવતો ક્યાંથી હશે? જે ભગવાને તમને મને માટી આપી છે, જલ આપ્યું છે, એ બધા ભગવાનને અમે પ્રણામ કરે છીએ. સત્યમ પરમ ધીમહિ, એ ભગવાનને અમે બધા પગે લાગીએ છીએ.
જે મંત્રની અંદર ધી શબ્દ આવે ને તો ધી શબ્દનો અર્થ થાય બુદ્ધિ, ધીનો અર્થ થાય તીવ્ર બુદ્ધિ. એક સેકન્ડમાં વિચાર કરવા માંડે, આની પછી આમ, આની પછી આમ, આની પછી આમ. માટે હંમેશા માણસે સવારમાં ઉઠી અને જો સારી બુદ્ધિ જોતી હોય ને, તીવ્ર બુદ્ધિ જોતી હોય, એકવાર વાંચે ને યાદ રહી જાય. જો સારી બુદ્ધિ જોતી હોય ને તો રોજ ગાયત્રી મંત્રના જપ કરવાના. તમે કરો એમની તમારા બાળકો પાસે પણ કરાવો. ભાઈ સમય ન મળે તો કેવલ ને કેવલ મનોમન એક ગાયત્રી કરો, એક વાર બોલો. આપણે કેટલી વાર 3 વાર મંત્ર બોલ્યા ને, અહીંયા 150-200 માણસો બેઠા, બરાબર છે? તો આપણે ઇનડાયરેક્ટલી કે ડાયરેક્ટલી આપણી 2 માળા થઈ ગઈ. આપણે બધા ભાવથી બધા બોલ્યા. લ્યો હજી એક વાર બોલીએ આપણે. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. સત્યમ પરમ ધીમહિ, સત્ય સ્વરૂપ પરમાત્માને અમે બધા પ્રણામ કરીએ છીએ. સાહેબ તમારી જ્ઞાતિ છે ને, લુવાર જ્ઞાતિ છે ને, વાસ્તવમાં તમને ખબર ન હોય, તમારે પણ ગાયત્રી મંત્રના જપ કરવા જોયો. તમારે લોકોએ હોતી ગાયત્રી, ડોડિયા પરિવારમાં મેં કથા કરી હતી, આ કદાચ તમે સાંભળ્યું હોય તો. જેટલું ભગવાને અમને સ્ટેજ આપ્યું છે બ્રાહ્મણોનું, એટલું જ લુવાર જ્ઞાતિનું બરાબરનું સ્ટેજ છે. હો, અમે જેમ બ્રહ્માના દીકરા છીએ ને, એમ તમે વિશ્વકર્માના દીકરા છો. તમારી બહુ મોટી જવાબદારી. જેમ અમારે ગાયત્રી મંત્રની 3 માળા કરવી જોઈએ, એમ તમારે લોકોએ હોતે 1 માળા કરવી જોઈએ. હો, તમારી ફરજમાં આવે છે. બીજું, તમારે હોતે જનોય પહેરવી જોઈએ. હવે પહેરો છો કે નહીં મને ખબર નથી, પણ તમારે ખરેખર નિયમ પ્રમાણે પહેરવી જોઈએ. તમારે હોતે માથે શિખા રાખવી જોઈએ, એટલે ચોટી રાખવી જોઈએ. આપણે હિન્દુના દીકરા છે ને, ખરેખર ક્યારેક ક્યારેક બહુ પાખંડ કરીએ. મુસલમાનનો છોકરો છે ને, માથે ટોપી પહેરતા શરમાતો નથી, અને આપણે તો માથે તિલક કરીને નીકળ્યા હોય તો એમ કે ભગત થઈ ગયો. લે સાહેબ, તિલક કરવું નહીં તો આપણી શોભા છે. હિન્દુના દીકરાએ હરજ સવારમાં નીકળે ને એટલે તિલક કરવું જ જોઈએ સાહેબ. અને આપણે કોઈક તિલક કરતું હોય, કોઈક શિખા રાખતો હોય, કોઈક મંત્ર જાપ કરતો હોય, એની આલોચના કરીએ. માફ કરજો, પણ તમારી બહુ મોટી જવાબદારી છે. અને હું તમને સ્પષ્ટ કહું છું, વિશ્વકર્મા પુરાણમાં તો લખેલું જ છે આ બધી વાત. જેમ સજીવ સૃષ્ટિ બ્રહ્માજીએ બનાવી, સજીવ સૃષ્ટિ બ્રહ્માજીએ બનાવી, એમ નિર્જીવ સૃષ્ટિ કોણે બનાવી? તો કે વિશ્વકર્મા ભગવાને બનાવી. બ્રહ્માજી એમ ન કહી શકે કે મેં આંબાનું ઝાડ બનાવ્યું. બ્રહ્માજી એમ કહી શકે મેં માણસને બનાવ્યા. આ ઝાડવા કોને બનાવ્યા? વિશ્વકર્મા દાદાએ બનાવ્યા સાહેબ. અને એકદમ પ્રમાણ સાથે વાત કરું છું, એક પણ આમ તેમ વાત નહીં. વિશ્વકર્મા પુરાણ પ્રેમથી વાંચી લેજો સાહેબ. આ જેટલા પણ વૃક્ષો દેખાય છે ને, એની મૂળ પ્રકૃતિ તમને મને વિશ્વકર્મા દાદાએ આપી છે. આ વ્યાસપીઠ ઉપર બેઠા છીએ ને, આ સરસ મજાની કલા છે. આ કલા કોને આપી છે તમને મને? તો કે વિશ્વકર્મા દાદાએ આપી છે. ખેતી થાય ને, ખેતી એનો ઓજાર છે. એ ઓજાર કોણે બનાવ્યા? તો કે સૌથી પહેલા વિશ્વકર્મા દાદાએ અર્પણ કર્યા. હવે મારે તમને કહેવાનું મન થાય, એ બ્રહ્માજીએ ખાલી સૃષ્ટિ બનાવી હોત અને વિશ્વકર્મા દાદાએ ઓલા હળ ન બનાવ્યું હોત તો અન્ન પાકત ખરા? અને અન્ન ન પાકત તો આપણે મમ્મમ કરી એકત ખરા? હે? તો જેટલી જવાબદારી બ્રહ્માજીની છે એટલી વિશ્વકર્મા દાદાની પણ છે. જેટલી જવાબદારી અમારી છે એટલી તમારી હોતી છે. તમને એમ થાય કે શાસ્ત્રીજી કથા કરી લીધી એટલે બધી સાચી, એમ નહીં હો. અમારી કરતા તમારી એક સ્ટેપ વધારે જવાબદારી છે. તમે કહેતા હોય તો કહો, કઈ જવાબદારી તમારી વધારે છે? હે, ખબર છે? નહીં ને, હાલો હું કહી દઉં. વિશ્વકર્મા દાદાને તમારી ઉપર ભરોસો છે. બ્રાહ્મણો ખાલી ને ખાલી વેદ મંત્ર ભણી શકે, કથા કરી જાણે.
અહીંથી ઉતર્યા પછી અમે બીજું કાંઈ ન કરી શકીએ, પણ પૃથ્વી ઉપર જેટલી પણ સામગ્રી બનાવી એ બધી જવાબદારી તમારી છે, એ અમે ન કરી શકીએ સાહેબ, એ બધી જવાબદારી તમારી છે. એટલા માટે વિશ્વકર્મા દાદાની જયંતિ આવે ને ત્યારે આપણે બધા સૌ સાથે મળી અને પ્રત્યેક ઓઝાર એની પૂજા કરીએ છીએ. અને મને તો ઘણી વખત દુઃખ થાય, માફ કરજો, પણ માફ કરજો, હું બહુ આમ સાચો માણસ, મને આમ અંદરથી રેવાય. ઘણા લોકો છે ને વિશ્વકર્મા દાદાને બહુ વૃદ્ધ બનાવી દીધા છે, આમ દાઢીવાળ, એવું કાંઈ છે ને. વિશ્વકર્મા દાદા સાહેબ એકદમ યુવાન છે, એકદમ યુવાન છે. અને વિશ્વકર્મા પુરાણમાં શ્લોકબદ્ધ લખેલા છે, 22 શ્લોકની અંદર વિશ્વકર્મા દાદાના પુરાણમાં લખેલું છે. ક્યાંય એવું નથી લખેલું કે વિશ્વકર્મા દાદાને દાઢી છે એવું. બોલો, આ તમે મેં આ ખોટી આપણા મનમાં છે ને ચિત્ર ખોટું છપાઈ ગયું છે સાહેબ. તમને મને વિશ્વકર્મા દાદા શીખવાડે છે યુવાન બન, હું પણ યુવાન છું. જેમ હું આખી પ્રકૃતિને ચલાવું એમ તારી જવાબદારી છે, ઊભો થા અને ધંધે લાગી જા. કોઈ તમારા વખાણ નથી કરતો, પણ જવાબદારી તમને શીખવું છું, અને આ જવાબદારીમાંથી પાછળ નહીં હટતા. જેમ અમારે જનોય પહેરવાની એમ તમારે પહેરવાની, જેમ અમારે ગાયત્રી મંત્રના જપ કરવાના એમ તમારે હોતે રોજ એક માળા કરવાની જ, રોજ એક માળા ગાયત્રી માતાની કરવાની, રોજ વિશ્વકર્મા દાદાને યાદ કરવાના. તો એવા ભગવાનને અમે બધા પ્રણામ કરીએ છીએ, જે સત્યમ પરમ ધીમહિ, જે સત્ય સ્વરૂપ છે. શૌનકાદિ ઋષિ મુનિઓ સુત પુરાણીની કથા પ્રશ્ન કરતા કહે છે, હે સુત પુરાણી, તમે અમને સત્ય સ્વરૂપ ભગવાનનું દર્શન કરાવ્યું, હવે ભગવાનની લીલા અને પેલવેલું ભાગવતજી ક્યારે બન્યું અને કોના દ્વારા નિર્માણ થયું એની કથા અમને કહો. તે સમયે સુત પુરાણે શૌનકાદિ ઋષિઓને કીધું, હે શૌનકાદિ ઋષિ મુનિઓ સાંભળો. એક વખત વ્યાસજી પોતાના બદ્રિકાશ્રમની અંદર સરસ્વતી નદીના કિનારે શાંત થઈને બેઠા હતા. વ્યાસજીને ગમતું નહોતું, મનમાં દુવિધા હતી. વ્યાસજીનું મન છે ને વિચલિત હતું. આમાં લખેલું છે, નિર્ગતે નારદે સુત ભગવાન બાદરાયણ, નિર્ગતે નારદે સુત ભગવાન બાદરાયણ, ભગવાન નિર્ગતે નારદે સુત ભગવાન બાદરાયણ. વ્યાસજી એટલા બધા ચિંતામાં હતા, એટલે વ્યાસજીને ક્યાંય ગમતું નહોતું. સરસ્વતી નદીના કિનારે એકદમ આમ ચિંતાતુર થઈને બેઠા હતા. એ જ સમયે નારદજી આવ્યા. નારદજી જેવા આવ્યા ને એટલે તરત ને તરત વ્યાસજી ઊભા થઈ ગયા. નારદજીના પગ ધોયા, જળ લઈ પોતાના આશ્રમમાં જલ છાંટ્યું. પણ નારદજીએ જોયું વ્યાસજીના મુખમંડલ ઉપર પ્રસન્નતા દેખાતી નથી. હવે તે સમયે નારદજીએ કીધું, વ્યાસજી એટલી બધી ચિંતામાં શું છો? કઈ પ્રોબ્લેમ, કઈ તકલીફ? જોજો વ્યાસજી કહે છે, નારદજી મેં 4 વેદના ઉપવેદ 4 વેદ બનાવ્યા. 5મો વેદ કહેવાય ને એવું મહાભારત ગ્રંથ બનાવ્યો. 17 પુરાણ લખી નાખ્યા. ભાગવતનું તો લખ્યું ત્યારે 17 પુરાણ લખી નાખ્યા. વ્યાસજી કહે છે, છતાં મને શાંતિ મળતી નથી. હવે વિચાર કરો, વ્યાસજીના શબ્દ, 4 વેદના ઉપવેદ લેખા, 18 પુરાણ લેખા, 5મો વેદ મહાભારત કહેવાય સાહેબ. આ ભાગવતના કેટલા શ્લોકો છે? કેટલા શ્લોકો? હિન્દુના દીકરાને નહીં ખબર હોય, પણ મુસલમાનના દીકરાને પૂછો કે તમારા કુરાણમાં કેટલી આયાત આવે, એટલે તરત કે અમારામાં 222 આવે. હિન્દુના દીકરાને પૂછો કે ભાગવતના કેટલા શ્લોકો છે, ગીતાના કેટલા શ્લોકો, તો કોઈ નહીં ખબર હોય. તમને ખબર ગીતાના કેટલા શ્લોકો છે? લ્યો, વાહ વાહ દાદા વાહ, પ્રણામ પ્રણામ. 700 શ્લોકો. બહુ સરસ, દાદા માટે એકવાર જોરદાર તાલી. આ શીખવાનું છે સાહેબ, આ શીખવાનું છે, શીખજો. ગીતાના કેટલા શ્લોકો છે? તો કે 700.
કેટલા અધ્યાય છે? તો કે 18 અધ્યાય છે. ભાગવતના કેટલા શ્લોકો છે? તો કે 18,000 શ્લોકો છે. અધ્યાય કેટલા છે? 335. આજે કેવા તો આપણે બધા હિન્દુના દીકરા, પણ આપણને કાંઈ ખબર નથી હો. ભગવાનનું નામ લ્યો. આપણે કેવલ ને કેવલ આપણા ધર્મની આલોચનામાં જ પડ્યા છીએ. અમારો ધર્મમાં આમ કીધું ને અમારે ભાઈ, તમને મને કોઈ અધિકાર નથી. પેલા તો હજી આપણા ધર્મને પૂરો ખ્યાલ જ આપણને નથી. આલોચના હું કામ કરો છો? આલોચના કરવાની હાવ કારણ વગરની. માફ કરજો, પણ ક્યારેક ક્યારેક જીવનમાં શીખજો. અને હું યુવાન બહેનો અને ભાઈઓને ખાસ પ્રાર્થના કરું, છોકરાઓને થોડું થોડું આવું નોલેજ આપતા જાઓ સાહેબ. ગીતાના 18 અધ્યાય છે, 700 શ્લોક છે. કનૈયાએ ગાયેલી ગીતા છે સાહેબ. દુનિયામાં કોઈ વ્યક્તિ ન કરી શકે ને એવું કાર્ય કનૈયાએ કર્યું છે. ભારત પાકિસ્તાનનું યુદ્ધ થતું હોય, યુદ્ધના બરાબર આમ ટોપો સામે આવી ગઈ હોય, અને પછી વચ્ચે જઈને ગીતા કરાય ખરા? હે, બે બાજુ આમ હવે તૈયારી થઈ ગઈ, હમણાં બોમ્બ ગોળા ચાલુ થઈ જાય, ન્યા કોઈ દી ગીતા કરાય? પણ સાહેબ, ગીતામાં ભગવાન કૃષ્ણએ લખેલું છે, બોલેલા છે. અર્જુને જ્યારે કૌરવો અને પાંડવોની વચ્ચે અર્જુને કીધું ને, સેનયોર ભયોર મધ્ય રથમ સ્થાપયમેચ્યુત, હે અર્જુન, મારા રથને બે સેનાની વચ્ચે લઈ જા. અને ગીતા ક્યાં ગવાણી ખબર છે? પાંડવ પક્ષમાં રહીને નહીં હો, કૌરવ પક્ષમાં નહીં. તો કે વચ્ચોવચ ગીતા બોલાણી છે, નહીં પાંડવ પક્ષમાં નહીં કૌરવ પક્ષમાં. અને ઈમાનદારીથી રણ મેદાનમાં ગાયેલી ગીતા છે. અને ગીતાએ, હું તો ઘણી વખત કહું છું, મારા મહાભારતનો, હું કાલે તમને કીધું તો આજે કહું, હું છે ને મૂળ મહાભારતનો વક્તા છું. મને મહાભારત બહુ ગમે સાહેબ. આ દુનિયામાં મહાભારત જેવો એક પણ ગ્રંથ નથી સાહેબ. સર્વશ્રેષ્ઠમાં સર્વશ્રેષ્ઠ કોઈ ગ્રંથ હોય ને તો મહાભારત છે. તમને ખબર છે મહાભારતમાં કેટલા શ્લોક છે? કેટલા શ્લોક છે? યાદ રાખજો જીવનમાં, મહાભારતની અંદર 1,12,000 શ્લોકો છે. કેટલા શ્લોકો છે? આ હું કહું તમારે માની નહીં લેતા, પ્લીઝ લિસન ટુ કેરફુલી, સાંભળજો. હું કહું નહીં માની લેતા. આજે જૈન ગીતા પ્રેસ ગોરખપુરના 7 ભાગમાં મહાભારત છે. અને પેલા જ પર્વની અંદર, આદિ પર્વની અંદર લખેલું છે. આ મહાભારતમાં 1,12,000 શ્લોકો છે એવું લખેલું છે. અને આમ એક એક તમે ગણતા જાજો, તમને મળશે હોતે. હવે વિચાર કરો, વ્યાસજી નવરા હતા લખી નાખ્યું એવું કઈ નથી હો. આ 1,12,000 શ્લોક તમારા મારા માટે લખ્યા છે. અને તમને મને એની કદર જ નથી સાહેબ. તમારે કોના ઘેરે મહાભારત છે કયો જોઈ? છે કોઈને ઘેરે? વાહ, ધન્યવાદ ભાઈ. જેના ઘેર છે એને હું પ્રણામ કરું સાહેબ. આજે આપણે એટલા બધા મોટા થઈ ગયા છીએ ને, ડરપોક થઈ ગયા. મોટા તો વાત જાવજો, ડરપોક થઈ ગયા. ઘણા લોકો કે અમે મહાભારત ન રાખીએ ઘરમાં, ઝઘડા થાય. લે, તો તમારા ઘરે મહાભારત નથી તો હું ઝઘડા નથી થતા? હે, રોજ બથો બે થાવ છો ભલા માણા. દુનિયાનો કોઈ વ્યક્તિ તમને એમ કહેતું હોય ને મહાભારત ઘરમાં ન રખાય, સાહેબ એના પેલા કાઠલો પકડીને પૂછજો ક્યાં લખેલું, બતાય મને તો. ક્યાં લખેલું છે? એક જગ્યાએ તો બતાવો ક્યાંક લખ્યું હોય. આવું ક્યાંય નથી લખેલું કે મહાભારત ઘરમાં. આ તો ગમે એવો ગાંડો માણસ આવીને તમને મને કહી ગયો ને આપણે માની ગયા. બોલો, મહાભારત ઘરમાં ન રખાય, ઝઘડા થાય. લે સાહેબ, સમજણ શક્તિનો અભાવ છે ને એ ઝઘડા કરાવે છે. મહાભારત ગ્રંથ ક્યારે ઝઘડા ન કરાવે. એમાં તો સાહેબ કૃષ્ણની બાહોશી, કર્ણની બાહોશી, અર્જુનનું મિત્રતાનો ભાવ, 5 પાંડવોનું ધૈર્ય, શ્રી કૃષ્ણ પ્રત્યેનો સમર્પણ, કેમ 5 ભાઈઓએ જીવવું જોઈએ, ભાઈઓએ કેમ રહેવું જોઈએ. એક પત્ની હોવા છતાં 5 પાંડવોને સુખ આપતી હતી. ઈ દ્રૌપદીની કથા લખી છે સાહેબ. પતિ અને પત્નીએ કેવી રીતના રહેવું જોઈએ, મા બાપે કેમ રહેવું જોઈએ, એ બધું મહાભારતમાં. આવું સાચું ગમતું નથી ને એટલે ઘરમાં રાખતા નથી આપણે. હવે હાથ જોડીને પ્રાર્થના કરું છું, યાદ રાખજો મહાભારતમાં કેટલા શ્લોકો છે? 1,12,000. નોટ કરી લેજો આજે.
કોઈ પૂછે ને કે મહાભારત ઘરમાં ન રખાય, એને પેલા કાટલો પકડીને પૂછજે, ભાઈ તો મને મારે પૂછવું છે તને, તું મને કહેતો મહાભારતમાં કેટલા શ્લોકો છે, પેલા ઈ કે મને, પછી તું મને કેવા આવજે ઘરમાં રખાય કે ના. મારે તમને બધાને પૂછું, તમારા ઘરે ગીતા છે કે નહીં? હે, પાછળથી કઈ અવાજ નથી આવતો. ગીતા કોના ઘરે? હાથ ઊંચા કરો તો. વાહ સર, એ આજે તાપી પાસે આવજો ને પધરાવી દેજો. હવે પૂછો કે કેમ? આ ગીતા ક્યાંથી નીકળી છે? મહાભારતમાંથી નીકળી છે સાહેબ. ગીતા ક્યાંથી નીકળી? તો કે મહાભારતમાં યુદ્ધ પર્વમાંથી પ્રગટ થયેલી ગીતા છે. તો ગીતા રાખવામાં આપણે અભડાઈ નથી જતા, મહાભારત રાખવામાં અભડાઈ જાય સાહેબ. અરે જવા દો ને, તમારા ઘરે સત્યનારાયણ ભગવાનની પૂજા હોય ને ત્યારે ગોર બાપા 1000 વિષ્ણુ ભગવાનના નામ લે કે નહીં? તુલસી પત્ર ચડાવે ને, એ તુલસી પત્ર ચડાવવો 1000 નામ ક્યાંથી પ્રગટ થયા? કયો જોઈ? ક્યાંથી આવ્યા? મહાભારતમાંથી આવ્યા સાહેબ. સત્યનારાયણની કથા કરો છો ને બધા ભેગા થઈને? કરીએ જ છીએ આપણે. મારે તમને મહેરબાની કરીને હાથ જોડીને આ જે ખોટું મનમાં થિંકિંગ છે ને કાઢી નાખો. અને તમારામાંથી કોઈ પણ હું ચેલેન્જ ફેંકું છું, ગમે તે હોય, કોઈ વ્યક્તિ મને એવું લખીને બતાવજો ક્યાંય લખેલું હોય કે મહાભારત ઘરમાં ન રખાય, ઝઘડા થાય, આવું મને બતાવજો સાહેબ. વ્યાસપીઠ ઉપર કાલથી જ નહીં બેહું. જાઓ, આ પપ્પુભાઈ કઈ કથા કરી નાખશે. આવું ક્યાંય નથી લખેલું. બહુ જવાબદારી સાથે બોલું છું. આજનો માણસ એટલો બધો ડરપોક થઈ ગયો છે ને, વાત જવા દો સાહેબ. આપણા ધર્મ ગ્રંથ આપણે નહીં રાખીએ તો કોણ રાખશે? જે ગ્રંથમાં કાંઈ નથી લખેલું ને એવા ગ્રંથો લોકો એના ઘરે થોકડા રાખે. બોલો. અને અમે જોઈ લો ઇંગ્લિશની ડિક્શનરીઓ કેટલાના ઘરે, એકને એક ડિક્શનરી 5 હોય. કોમિક્સ બધાના ઘરે હોય, સારી બધી. તો મહાભારત દુનિયામાં સાહેબ વાર્તા કરવી હોય તો મહાભારતની વાર્તા છોકરાઓને ભણાવજો. રોજ એક વાર્તા કરજો, છોકરો બહુ પાવરફુલ થશે સાહેબ. આ છોકરાઓને છોટા ભીમને એવું ખોટું જોવરાવો છો. રોજ એક મહાભારતની એક કથા સાંભળાવો ને સાહેબ. તકલીફ એ છે આપણે કોઈ દી સમાજમાં સમય કાઢતા નથી છોકરાઓ માટે, એટલે છોકરાઓ કાર્ટૂન જોવે છે અને પછી કાર્ટૂન જેવા નખરા કરે છે. તો મહાભારત એટલો સાહેબ અદ્ભુત ગ્રંથ છે, મને બહુ ગમે હો. મહાભારતનો એક પ્રસંગ તમને કહો, આવો, બહુ સરસ મજાનો. भारत की है कहानी सदियों से भी पुरानी, है ज्ञान की ये गंगा, ऋषियों की अमर वाणी, है ज्ञान की गंगा, ऋषियों की अमर, भारत की है कहानी सदियों से भी पुरानी, है ज्ञान की है गंगा, ऋषियों की अमर वाणी, है ज्ञान की ये गंगा, ऋषियों की अमर। भारती है वीरों की आरती है, नित नई पुरानी भारत की है कहानी, है नित नई पुरानी भारत की है महाभारत।
धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम् तदात्मानं सृजाम्यहम्। बोलो द्वारिकाधीश की। तो भारत की है कहानी पाची सदियों से भी पुरानी, है ज्ञान की ए गंगा। साहेब कहेવાનું મન થાય ભાગવતના ભાગવત ચાલુ થાય ક્યાંથી ચાલુ થાય ખબર છે? મહાભારતથી ચાલુ થાય। પરીક્ષિત જન્મની કથા આવે, આમાં બધી મહાભારતની કથાઓ પ્રથમ સ્કંદમાં કેવલ ને કેવલ મહાભારતની કથાઓ છે। અમે જોયેલું એ આજથી 25-30 વર્ષ પહેલા કોઈના ઘરે ટીવી નહોતા હો। સોસાયટીમાં કોકના ઘરે એકના ઘરે ટીવી હોય અને પછી ઓલી મહાભારતની સિરિયલ આવતી ને બધા પોતપોતાના ઘરેથી ઓલા કોથળા લઈ લઈને દોડતા, ઓલા ગુણ આવે ને કોથળા એ લઈ લઈને દોડતા બોલો। અને પછી એ સિરિયલ આવવાની હોય ને 8 વાગે તો 7:45 બધા ખડકાઈ જતા, બેહી જતા। આવું અમે જોયેલું સાહેબ, તમે બધા હોતે જોયું હશે સાહેબ। તો એ મહાભારતની કથા બહુ સરસ મજાની, મહાભારતની એક દિવ્ય કથા આજે તમને કેવી છે, બહુ સરસ મજાની કથા, મને બહુ ગમે। ગાંધારીનું નામ તમે બધા સાંભળ્યું હશે। ગાંધારી કોણ હતી? તો કે ધૃતરાષ્ટ્રની પત્ની અને 100 કૌરવોની માતા હતી। 100 કૌરવોનું મૃત્યુ થઈ ગયું ને સાહેબ, ગાંધારી વિચાર કરે છે મેં કયા એવા પાપ કર્યા હશે કે મારા 100 દીકરાને મેં જોયા નથી અને ઈ પેલા એનું મૃત્યુ થઈ ગયું। મહાભારતમાં કથા છે ગાંધારીએ કેવલ ને કેવલ એક જ વખત દુર્યોધનને જોયો તો, તમને બધાને કથા ખબર હશે, બાકી 100 માંથી 99 ને જોયા નથી, દુર્યોધનને જોયું એક જ વાર સાહેબ। અને કથા એવી છે કે ગાંધારીના આંખમાં આહુડા આમ છલકે છે, એવા જબરજસ્ત આંસુ જાય છે। એ સમય ભગવાન કૃષ્ણ આવ્યા। કૃષ્ણે આવીને કીધું માં ગાંધારી કેમ રડે છે? ગાંધારીએ કીધું મને કનૈયા એક વાત સમજાતી નથી, મારા પતિ અંધ છે, મારા પતિને પાતિવ્રત્ય ધર્મ પાળવા માટે મારા લગ્ન થયા માંડવાના દિવસે મેં આંખે પાટા બાંધી લીધા છે, એટલા માટે મારી પાસે તેજ છે, હું 100 જન્મ પાછળ જઈ આવી, આંખ બંધ કરી 100 જન્મનું જોઈ લીધું, 100 જન્મ સુધી મેં એક પણ પાપ નથી કર્યા। તો કનૈયા મારે તને ઈ પૂછવું છે કયા પાપના કારણે મારા 100 દીકરા મૃત્યુ પામ્યા? એક પાપ મને બતાવ, હું 100 જન્મ સુધી પાછળ જઈ આવી પણ 100 જન્મમાં એકય પાપ મને નથી દેખાતા કે મેં એકય પાપ કર્યા હોય। કૃષ્ણ હસવા લાગ્યા। કૃષ્ણને હસતા જોયા ને એટલે ગાંધારીએ કીધું કનૈયા આ હસવાનો સમય નથી, મેં સાંભળ્યું છે કે તું તો પરબ્રહ્મ પરમાત્મા દ્વારકાધીશ છો, મારે તને પૂછવું છે કે ત્યારો ક્યાંનો ન્યાય છે આ તારો બતાવ, કે 100 જન્મમાં મારા ક્યાંય આવા પાપ નથી દેખાતા અને આજે મારા 100 દીકરા, એમાં 99 ને તો જોયા નહીં, એકને જોયો એ પણ એક જ દિવસ, અરે એક દિવસ નહીં, કેવલ ને કેવલ ક્ષણ માત્ર જોયો છે, અને આજે હોય દીકરાની લાશુ પડી છે, એ લાશુ નથી જોઈ શકતી હું, મેં કયા પાપ કર્યા હશે કે તો ખરા, હું 100 જન્મ પાછળ જઈ આવી, હજી મને એકય પાપ નથી દેખાતું। ઈ સમય કૃષ્ણ હસતા હસતા કીધું માં 100 જન્મ સુધી ગઈ ને, આ 100 જન્મ સુધી તું જઈ શકીશ, કેમ? તો કે તારું તપ છે, તારા પતિ ઉપર પ્રેમ હતો, તારું તપ છે, તું 101 જન્મ નહીં જોઈ શકે, લે હું તને દ્રષ્ટિ આપું, તું જોઈ લે માં, 100 જન્મ પછીનું એક જન્મ જોઈ લે એટલે તને ખબર પડશે। અને ભગવાન શ્રી કૃષ્ણએ જ્યારે ગાંધારીને માથે હાથ મૂક્યો અને ગાંધારીએ 100 જન્મ ધીરે ધીરે પાછળ ગઈ, 100 જન્મ પૂરા થયા ને પછી એક જન્મ જ્યારે જોયો સાહેબ, ગાંધારી નવયુવાન સ્ત્રી હતી
અને નાના નાના 100 મકોડા રમતા હતા, આપસમાં ખેલ કરતા હતા. કીડાઓ રમતા હતા, મકોડાને માફ કરજો, કીડાઓ રમતા હતા. દૂરથી કીડાઓની માં દૂરથી જોતી હતી કે મારા છોકરાઓ કેવા સરસ મજાના રમે છે. દૂરથી એની માં જોતી હતી. એ સમયે ગાંધારીએ આવી અને 100 કીડાના માથે પગ મૂકી ચાય કરીને એને કચડી નાખ્યા. અને દૂર ઉભેલી કીડાની માં છે ને એના આંખમાં આંસુ આવી ગયા. મારા 100 દીકરા મરણ પામ્યા. એટલે ઓલી કીડાની માં હતી ને એને શ્રાપ આપ્યો, હું તને શ્રાપ આપું છું, જેમ મારા 100 ગયા ને એમ તારા હોતે વયા જાહે. મારા જેમ 100 ગયા એમ તારા, હું મારા છોકરાઓનું મૃત્યુ જોઈ શકી છું. મારાથી સહન ન થયું, પણ હું તને વચન આપું છું, હું તને કહું છું, તારા દીકરા મૃત્યુ પામશે ને તો એ કઈને જોઈ પણ નહીં શકીશ. હું તને શ્રાપ આપું છું. એક માં માટે એના દીકરા મરે ને જોવાય ને, એટલા માટે હું શ્રાપ આપું છું કે તારા 100 દીકરા મરશે ને ત્યારે તું નહીં એને જોઈ પણ નહીં શકીશ. ગાંધારીએ જોયું 101 જન્મ પહેલા મારાથી આવી ભૂલ થઈ છે. ગાંધારીને તરત ને તરત આંખ ખુલી ગઈ. કૃષ્ણને કીધું, કનૈયા, હું સમજી ગઈ કે મારું આ પાપ હતું એટલા માટે મારા 100 દીકરા મૃત્યુ પામ્યા. બરાબર છે, તો મારે તને ઈ પૂછવું છે, તો આ 100 જન્મમાં ક્યારે મને તે બદલો ન આપ્યો? આ 100 જન્મ વયા ગયા વચ્ચે, તો 100 જન્મમાં ક્યારેક તે મને આપી દીધો હોત તો એ પૂરું થઈ જાત. આ જન્મમાં જ કેમ? કૃષ્ણએ હસતા હસતા કીધું, માં, જ્યારે તું સ્ત્રી હતી ને તે તારા જન્મમાં 100 સારા કામ કર્યા હતા. એ 100 સારા કામ કર્યા હતા ને એટલા માટે 100 જન્મ સુધી તારા દીકરાઓને કાંઈ ન થયું, પણ 100 જન્મના તારા પુણ્ય પૂરા થઈ ગયા અને એનો જન્મ તારે એનો બદલો અહીંયા પાછો લેવા આવવો પડ્યો, અહીંયા દેવા આવવો પડ્યો. હવે વિચાર કરો સાહેબ, 101 જન્મ પહેલા કરેલું પાપ જો એને ભોગવવું પડતું હોત તો તમે હું કેટલા કરીએ છીએ. કોઈને હક નથી લેવા દેતા સાહેબ, આપણે એવું જિંદગી જીવીએ છીએ. અને મહાભારતમાં સ્પષ્ટ લખેલું છે સાહેબ, ડોંગરે બાપા પણ કહેતા હો, હસતા હસતા કરેલા પાપ રડતા રડતા ભોગવવા જ પડશે. આ ડોંગરે બાપાનું સૂત્ર છે, હસતા હસતા જે પાપ કરશો ને રડતા રડતા ભોગવવા પડશે. એક નિયમ લઈ લેજો, આજથી દુનિયામાં મારાથી કોઈને તકલીફ ન પડવી જોઈએ સાહેબ. હું કોઈ દી કોઈ જીવની હિંસા નહીં કરું, હું કોઈ દિવસ કોઈનું અનાદર નહીં કરું, કોઈ દિવસ કોઈને ન બોલવાના. સાહેબ, જીવનમાં સૌથી પહેલા જો કોઈ સૂત્ર હોય ને તો પેલું સૂત્ર છે સહનમ યસ્ય કુર્વંતી. પેલું સૂત્ર સહન કરો. જે વ્યક્તિ સહન કરતા શીખી જાય ને સાહેબ, એના જીવનમાં કોઈ પ્રોબ્લેમ આવતો જ નથી. માફ કરજો, સમજવામાં બહુ વાર લાગે છે. કથાઓ હજારો તમે સાંભળી હશે, પણ એકાદું માર્ગદર્શન ખાસ લઈને જાજો. જીવનમાં સમજદારી રાખો. કથા સાંભળ્યા પછી અહીંયાથી એક પહેલું નક્કી કરો, આજથી હું એક સંકલ્પ કરું, કોઈ દિવસ કોઈને નડીશ નહીં સાહેબ. આપણે જ્યારે કોઈને નડીએ છીએ ને ત્યારે સામેવાળાને પૂછવું કે તમારા મનમાં ફિલિંગ શું થાય છે. આપણે જો કોઈની વાત સહન ન કરી શકતા હોય તો તમને મને કોઈને અધિકાર નથી કોઈની ઠેકડી ઉડાડીએ, કોઈને ન કરવાનું બોલવાનું બોલીએ, ન કરવાનું કરીએ. આ તમારો ને મારો કોઈનો હક નથી સાહેબ. ગાંધારીને ભગવાન કૃષ્ણએ કીધું, માં, 101 જન્મ પહેલા કરેલું જો તારું પાપ આજે તને નડ્યું છે. તમે હું તો ડગલે ને પગલે સાહેબ કેટલા લોકોને હેરાન કરીએ છીએ. મારી મૂળ વાત, બાપ ખુશ રહો, પ્રેમથી રહો, હળી મળીને રહ્યો. ભગવાને આપેલી 100 વર્ષની આ જિંદગી છે, એ નક્કી નથી 100 વર્ષ જીવવાના કે નહીં, પણ આ જિંદગીને એવી સરસ મજાને જીવો ને સાહેબ કે આપણા ગયા પછી પણ માણસ આપણને યાદ કરવો જોઈએ. નહીં, આ વ્યક્તિ જેવું કોઈ થાય જ નહીં સાહેબ. બાહોશીથી જીવન જીવો, એવું સરસ મજા, લોકો રાજી થાય આપણને. આપણે જાય તો લોકો રાજી થાય હો. ઘણા લોકો જાય ને તો આપણને એમ થાય કે હવે આ ભાઈ પાછો જાય ને તો સારું. એટલે અમારે ન બોલાય, માફ કરજો વ્યાસપીઠ ઉપરથી, પણ એવું નહીં, મહેરબાની કરીને એવું સરસ મજાનું જીવન જુઓ. બસ
આપણે જઈને તો લોકો રાજી થવા જોઈએ, ફલાણો માણસ આવ્યો, હવે એ આવ્યો ને કદાચ ગમે એવો ઝઘડો થયો હોય ને એ ઝઘડો હોતે સોલ્વ થઈ જાય. કોઈ નહીં માનતું હોય ને એને જોઈને માનવા માંડશે. સાહેબ અમારા અનુભવ બોલે છે, અમારો તો અનુભવ તમને કહું છું. તમે જીવનમાં સંતોષ રાખો, તમે જીવનમાં પ્રેમ રાખો, તમે જીવનમાં સહજતા રાખો, સરળતા રાખો ને પછી તમારે કઈ માગવું નથી પડતું હો. ઓટોમેટિક બધું આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે. અહીંયા બેઠા વ્યાસપીઠ ઉપર પછી હું એક પણ વાત તમને એમ નહીં કહું, જેવી તેવી વાત નહીં કરું. અહીંયા અમારા અનુભવ તમને કહું છું. આ ઠાકોરજીએ બહુ કૃપા કરી છે, પણ એમાં એક અમને અમારા જીવનમાં જો કોઈ સૌથી વધારે સૂત્ર કામ લાગ્યું હોય તો આ સૂત્ર છે, બધાને હળી મળીને પ્રેમથી રહો સાહેબ. તો મહાભારતની બહુ દિવ્ય દિવ્ય કથાઓ છે, આજથી યાદ રાખજો. હું તો બધાને પ્રાર્થના કરું, એ તમારા છો ને 5 ભાઈઓ રહેતા હોય કે 6 ભાઈઓ રહેતા હોય, અમારા ઘરે અમારા માટે જે ભોજન લઈને આવે છે, મને કે શાસ્ત્રીજી અમે આખો પરિવાર 60-70 જણા હારે રહી છે. હું મારા વ્યાસપીઠ ઉપરથી આવા પરિવારને બધાને ખૂબ આશીર્વાદ આપું. બસ મારા વાલા પ્રેમથી રહો, એક રસોડે ભોજન કરો સાહેબ. કોઈ દી ગમે એવો ઝઘડો હોય સાહેબ, માણસ ધારે તો એ ઝઘડો સોલ્વ થઈ જ જાય, ધારે તો ઈમાનદારીથી, ન ધારે તો ન થાય. એક ચૂલા ઉપર અન્ન બનતું હોય ને સાહેબ એટલે વિચાર પણ એક જેવા આવે હો. અને અલગ અલગ ચૂલા ઉપર અન્ન બનતું હોય ને તો વિચાર હોટે માણસના બદલવા લાગે છે સાહેબ. પછી કેવલ ને કેવલ ભાવના એવી આવે કે જલ્દી જલ્દી કામ કરી નાખો ને તો ખાઈને બધા નવરા થઈ જાય. નવરા નથી થવાનું સાહેબ, બધાને કામઢા થવાનું છે. આપણે નવરા કોઈને થવાનું જ નથી. કૃષ્ણ ના પાડે છે નિવૃત્તિ કોઈને જોઈએ જ નહીં. કૃષ્ણ કહે છે બધા કાર્યશીલ રહો, કર્મયોગમાં તત્પર રહો. અને જે વ્યક્તિ કર્મયોગમાં તત્પર રહીને એને નિવૃત્તિ ઓટોમેટિક ભગવાન આપે છે. ગીતામાં ભગવાન કહે છે નિવૃત્તિ માર્ગ કથિતો. હું કહું છું નિવૃત્તિ મળશે, પણ પેલા માણસે કર્મવાદી બનવાનું. કર્મ કરો, પોતાના કર્મમાંથી ક્યારેય ભાગો નહીં. ભગવાને બહેનોને કામ આપ્યું છે તો બહેનોએ બહેનોનું એકદમ ઈમાનદારીથી કામ કરવું જોઈએ. મારા ઘરવાળા માટે વધારે ઘીની ચોપડેલી રોટલી બનાવું એવું નહીં, મારા સસરા માટે વધારે ઘીની રોટલી બનાવવું સારી એમ નહીં. બધાની માટે એક સરખી રસોઈ બનાવવું, એક સરખો બધાને આદર આપવું, પ્રેમ આપવું, આ સ્ત્રીનો જવાબદારી. એમ પુરુષોનું કર્તવ્ય છે. સવારથી ગયેલો સાંજે આવે, માતા પિતાને પ્રણામ કર્યા પછી પોતાની ઘરવાળીને હોતે ક્યારેક પૂછી લેવું, હસતા હસતા મજામાં તો છો ને, આજે કઈ તકલીફ તો નથી પડી ને. ભાગવતમાં લખેલું છે સાહેબ, આગળ 11મા સ્કંદમાં કથા હોતી આવતી, કૃષ્ણ રોજ પૂછતા રૂકમણીને, સત્યભામાને, આજે કઈ તકલીફ તો નથી પડી ને. અને હું તો એમ કહું ભાઈ, પતિએ પત્નીને પૂછવું કે મજામાં તો છે, એમાં શરમ હે ને? એમાં શરમ હે ને ભાઈ? કઈ શરમ રાખવાની જરૂર જ નથી સાહેબ. આ દુનિયામાં સૌથી વધારે જો પ્રેમ તમને કોઈ આપશે ને તો પત્ની છે. જ્યારે દુઃખ આવશે ને ત્યારે પત્ની ઊભી રહે. બહેનો બેઠાને વખાણ કરતો નથી હો. જેને જેને વડીલો અહીંયા બેઠા છે ને સાહેબ, એને પૂછજો. જો એ 70-80 વર્ષ થાય ને પછી મા બાપ તો હોય નહીં, દીકરાઓ એના કામમાં મશગુલ હોય, પછી ચા પીવી હોય તો વહુને નો કે કોને કે, ઘરવાળીને કે એકવાર ચા બનાવી દે ને. અને હસતા હસતા બનાવે સાહેબ. અને જ્યારે ખાટલા વસ થાય ને ત્યારે અંત સમય સુધી ઈ જ સેવા કરે છે. હું મારી જવાબદારી સાથે બોલું છું સાહેબ. પતિએ પત્નીના વખાણ કરવા જોઈએ, પત્નીએ પતિના વખાણ કરવા જોઈએ. હા, હળી મળીને પ્રેમથી રહો, ખાલી 2 જણા નહીં, બધા જ. તો મહાભારતની કથા તમને મને આ શીખવાડે છે. મહાભારતની કથા બહુ સરસ મજાની. યાદ રાખજો, મહાભારતના કેટલા શ્લોકો છે? 1,12,000. બસ હા, મેમરીમાં ફિટ થઈ જવું જોઈએ. ગીતાના કેટલા શ્લોકો છે? 700. વેરી ગુડ. અધ્યાય કેટલા છે ગીતાના? 18. વેરી ગુડ. ભાગવતના કેટલા અધ્યાય છે? 335. શ્લોક કેટલા છે? 18,000. આ સામાન્ય જ્ઞાન તો આપણી પાસે હોવું જ જોઈએ. વિશ્વકર્મા દાદાને કેટલી દીકરી હતી? લ્યો, બસ કેટલી? 2. વાહ વાહ, ધન્યવાદ દાદા. હવે દાદા પાસે સાંભળજો પાછા, 2 દીકરી 2 જમાય, એ બધું પાછું સાંભળી લેજો.
બધું જ સાંભળજો પ્લીઝ, બધાને પ્રાર્થના કરું છું. જ્યારે વિશ્વકર્મા પુરાણ હશે ને ત્યારે કોક દી તમને કથા કરી. આમ તો હું હંમેશા કહું એ કથા કરવી ને તો મારી પાસે તમારે સાંભળવું ને ભાગવત કરતા મહાભારતમાં તમને ઓર મજા આવે. અને તમે કહેતા હોય તો કાલથી આપણે ચાલુ કરી દઈએ. હે ચાલુ રાખવું છે તો કે ના દાદા આ જે ચાલુ રહ્યો છે એને રાખો ને ચાલુ. ના, ભાગવતનો ગ્રંથ પધરાય એટલે ભાગવતની જ કથા થવી જોઈએ. ઓલા ભુવાના પેણમાં માતાજી આવતા હોય ને એને ધૂણવાનું કેમ મન થાય એમ મને ધૂણવાનું મન થાય. હો મને એમ થાય મહાભારતની કથા કર્યા જ કરું. અને સાહેબ જવાબદારી હારે કહું છું, એકવાર મારા મોઢે નહીં, મહાભારતની કથા તમે તમારી મેતે વાંચી લેજો. વાંચ્યા પછી સાહેબ તમારું જીવન આખું બદલી જાય. આ વ્યાસપીઠ ઉપરથી હું કહું છું, આ વ્યાસની વ્યાસપીઠ છે, ગમે તેમ ન બોલાય અહીંયાથી, જવાબદારી સાથે બોલું છું. તો વ્યાસજીએ મહાનમાં મહાન કોઈ ગ્રંથ લખ્યો હોય તો મહાભારત ગ્રંથ છે. મહાભારત ગ્રંથ લખ્યા પછી પણ વ્યાસજીની ચિંતા દૂર ન થઈ એટલે નારદજી આવ્યા. નારદજીએ માર્ગદર્શન કર્યું. નારદજીએ પોતાના પૂર્વ જન્મની કથા કરી. નારદજી કહે છે ગયા જન્મમાં હું દાસીનો દીકરો હતો. આવો 5:45 થઈ ગયા છે, મને આજે કીધું છે 5:45 એક્ઝેક્ટ કથા બંધ કરી દેજો, પછી આપણે આરતી કરીએ. અહીંયા પણ આરતીનો સમય થઈ જાય છે. આપણી કાલથી કથા એકદમ 3 વાગે ચાલુ થઈ જાય. બધાને પ્રાર્થના કરું છું ટાણાહાર બધા આવી જાજો. આવતીકાલે સાંજની કથામાં નરસિંહ ભગવાનનું પ્રાગટ્ય થશે. પરમ દિવસે બપોરે વામન અને રામ ભગવાન, અને પરમ દિવસે સાંજે જેની વાટ જોઈએ છીએ એવો કનૈયો આવશે. તો આવો 2 મિનિટ માટે હરિનામ સંકીર્તન, પછી આરતી કરીએ, સૌ સાથે મળી અને ભગવાનનું સંકીર્તન કરીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય.